જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર 9ના વિસ્તારમાં આવેલ શાળાઓના બાળકોને 22,000 પતંગ અને દોરાના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। ઉત્તરાયણ પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે જ આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, જેને લઈને લોકોમાં બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આ શુભ અવસરે બાળકોમાં હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વ અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરે તેવા હેતુ સાથે વડોદરા શહેરમાં જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જય શ્રી રામ લખેલી 22,000 પતંગો અને દોરાના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરા શહેરમાં વોર્ડ નંબર 9ના વિસ્તારમાં ઝાંસીની રાની સર્કલ ખાતે આવેલ નૂતન વિદ્યાલય ઉંડેરામાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉંડેરા પ્રાથમિક શાળા તથા સેવાસીમાં આવેલી જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત સેવાસી પ્રાથમિક શાળા ખાતે બાળકોને પતંગ અને દોરાના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે તથા વોર્ડ નંબર 9ના ભાજપના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ સૌપ્રથમ વોર્ડ નંબર 9ના વિસ્તારમાં ઝાંસીની રાની સર્કલ ખાતે આવેલ નૂતન વિદ્યાલયના બાળકોને પતંગ અને દોરાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન રાજેશ આયરે ડીજેના તાલે રામ નામના ગીતો અને ભજનો પર બાળકો સાથે નાચી મજા માણી હતી। ત્યારબાદ ઉંડેરામાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉંડેરા પ્રાથમિક શાળા તથા સેવાસીમાં આવેલી જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત સેવાસી પ્રાથમિક શાળા ખાતે બાળકોને પતંગ અને દોરાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ બાળકોને ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ આપવામાં આવી હતી। ભગવાન શ્રી રામ જ્યારે 494 એટલે અંદાજિત 500 વર્ષ પછી જ્યારે અયોધ્યામાં બિરાજમાન છે અને આજે એની ખુશીની અંદર 22,000 જેટલી પતંગોનું વિતરણ ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર અમારી બધી સ્કૂલોની અંદર તેમજ વસ્તી વિસ્તારોની અંદર પણ આજે અમે આપી રહ્યા છીએ। તમે જોઈ રહ્યા છો કે નાના નાના ભૂલકાઓ અને એના માટે આપણે તો ભગવાન રામ એટલે આપણે જાણીએ છીએ કે મર્યાદા પુરુષોત્તમ જનસેવા પ્રભુ સેવા સાથે જે રામ રાજ્યની એમને જે સ્થાપના કરેલી અને એની અંદર તમે જોઈ રહ્યા છો કે જે ખિસકોલીથી માંડી અને વાનરને જે એમને જે ન્યાય અપાયેલો હતો અને એના લીધે 1000 વર્ષ સુધી પણ આપણે રામને ભૂલતા નથી અને એના માટે આજે જ્યારે બિરાજમાન છે આજે દરેક સ્કૂલોમાં જઈને દરેક છોકરાઓના હાથમાં જય શ્રી રામના નાદ સાથે આવનારી 22મી તારીખે જ્યારે આ બિરાજમાન છે ત્યારે આજે ઉંડેરા સ્કૂલ, સેવાસી સ્કૂલ, હવે સોનારકોઈ સ્કૂલ અને સાથે આવી જ રીતના વસ્તી વિસ્તારો છે, બુડા છે, અમારા હાઉસિંગ બોર્ડના વિસ્તારો છે, તો ત્યાં બધે જગ્યા જઈને એ લોકોને પતંગ વિતરણ, દોરા વિતરણ, સાથે 15મી તારીખે ધાબળાનું વિતરણ, ગંગા સ્વરૂપ વિધવા બહેનોને અને એ જ રીતના 20મી તારીખે હલ્દી કુંકુનો કાર્યક્રમ પણ રાખેલો છે। આપ સૌ લોકોને પધારવા વિનંતી। અને આજના દિવસે આ સેવાસી સ્કૂલ છે, ઉંડેરા સ્કૂલમાં થયું, નૂતન વિદ્યાલય થયું, તો દરેક પ્રિન્સિપાલોને છે અને સમગ્ર શહેરવાસીઓને ઉત્તરાયણ મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। આપણી સુરક્ષા સાથે સાથે પક્ષીઓને પણ આપણે બચાવવાનું છે અને સાથે સાથે રામ ઉત્સવો બી આપણે કરવાનો છે। તો સૌ લોકોને હું રાજેશ આયરે અને અમારા આયરે પરિવાર તરફથી ખાસ કરીને ગંગા સ્વરૂપ બહેનોને પણ 15 તારીખે અમે ધાબળા વિતરણ કરવાના છે અમારા રોનકભાઈ આયરે તરફથી। તો આવી જ રીતના આપણે સૌ લોકો જનસેવાએ પ્રભુ સેવા સાથે જોડાઈ અને રામોત્સવ ઉજવીએ તેવી સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા। વંદે માતરમ, ભારત માતા કી જય શ્રી રામ। જેવી રીતે 500 વર્ષ પછી અયોધ્યામાં ફરીથી એક વખત જ્યારે રામ મંદિર બનવા જઈ રહ્યું છે અને રામ ભગવાન જ્યારે વિરાજમાન થવા જઈ રહ્યા છે, તો જેવી રીતે દરેક ઘર, તહેવાર અને દરેક સોસાયટી મહોલ્લાની અંદર દિવાળીનો કાર્યક્રમ મનાવવામાં આવે, દિવાળી જેવો ઉત્સાહ મનાવવામાં આવે, જેવી રીતે ઉત્તરાયણનો પર્વ જ્યારે નજીક આવી રહ્યો છે, તો ઉત્તરાયણના પર્વ નિમિત્તે મારા વિસ્તારમાં આવેલી તમામ જે પ્રાથમિક શાળાઓ છે, પ્રાથમિક શાળાઓની સાથે સાથે જે પણ વસ્તીવાળા જે વિસ્તારો છે, જેવી રીતે જે વસાહતો છે, એ તમામની અંદર આજના દિવસે પતંગ દોરાનું વિતરણ કરવામાં આવ્યું છે। જે પણ નાના બાળકો છે, જે પણ નાની બાળાઓ છે, તેમને આજના દિવસે પતંગ દોરાનું વિતરણ કરીને તેમને ઉત્તરાયણના દિવસે કઈ કઈ રીતના સલામતી રાખવી, કેમ કે આપણે જાણીએ છીએ કે ઉત્તરાયણ એક એવો પર્વ છે કે જેના દિવસે ના કરે ભગવાન અને એવા બનાવો બનતા હોય છે, તો દરેક બાળકોને કઈ રીતના તેને સાચવવું જોઈએ। ત્યારબાદ દરેક અમે ઉત્તરાયણના દિવસે આ બાળકોને પતંગો ચગાવે તે જ પ્રકારના અલગ અલગ રીતના સાવધાની રાખવાની છે, તે પ્રકારની સાવધાનીઓની અમે અહીંયાથી તેમને જાહેરાતો કરી છે। સાથે
અમારા જે અલગ અલગ જે શ્રીરામ મંદિર જ્યારે બનવા જઈ રહ્યું છે, દરેક લોકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અલગ અલગ પ્રકારના પોતાની સોસાયટી, પોતાના મહોલ્લાની અંદર કાર્યક્રમો કરે. એવી જ રીતના 22મી તારીખ જ્યારે રામ મંદિર બનવા જઈ રહ્યું છે, તો અમારા દ્વારા આજના દિવસે પતંગ દોરાનું વિતરણ કરવામાં આવ્યું છે. 15મી તારીખે જે પણ ગંગા સ્વરૂપ બહેનો છે તેમને ધાબળાનું વિતરણ કરવાના છે. સાથે 20મી તારીખે હલ્દી કંકુનો કાર્યક્રમ. એવી જ રીતે 22મી તારીખે દરેક સોસાયટીઓની અંદર અલગ અલગ નાના નાના પ્રોગ્રામો થવાના છે. સાથે અમારા માધ્યમથી પણ સુંદરકાંડ અને અલગ અલગ પ્રોગ્રામો થવા જઈ રહ્યા છે. ત્યારે તમામ વડોદરા શહેરની અંદર, સંસ્કારી નગરીની અંદર ફરીથી એક વખત રામ ભગવાનની પૂજા થાય અને દરેક ગલીઓની અંદર લોકો જાય અને ભગવાનની પૂજા કરે, અર્ચના કરે, સુંદરકાંડ જેવા કાર્યક્રમો કરે, એ જ અભ્યર્થના રાખીને આજના દિવસે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને જે પણ બાળાઓ અમારી સાથે જોડાયા છે, જે પણ પ્રિન્સિપાલ અને શિક્ષકોએ અમને સાથ સહકાર આપ્યો છે, તે તમામનો મીડિયાના માધ્યમથી હું આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.